ત્રણ શબ્દ છે: યત્ન, ઈચ્છા અને અનુગ્રહ. પ્રયત્ન કરવાથી સત્સંગ પ્રાપ્ત થતો નથી. મનમાં અદમ્ય ઈચ્છા હોય એનાથી પણ સત્સંગ પ્રાપ્ત થતો નથી. ત્રીજો શબ્દ છે અનુગ્રહ. અનુગ્રહ એટલે કે કૃપા. આ કૃપાથી પ્રાપ્ત થતો સત્સંગ છે. આ કૃપાથી મળે છે. કેવળ ધન ખર્ચવાથી, કેવળ વ્યવસ્થા કરવાથી આ સત્સંગ મળતો નથી. અને એટલા માટે ભગવદ અનુગ્રહ થયો. 84 લાખ ફેરામાં ઉત્તમ એવો આ મનુષ્ય દેહ મળ્યો. અને આ દેહ પાછો ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુર નષ્ટ થવા વાળા દેહને તમારે શ્રેષ્ઠ અને ઉત્તમ જો કોઈ ખોરાક આપવો હોય તો એ સત્સંગ રૂપી ખોરાક એવો છે જે માનવ દેહનું કલ્યાણ કરે છે. માનવ દેહનું કલ્યાણ કરવા વાળો આ ઉત્તમ ઔષધિ છે. રામ નામ કી ઔષધિ ખરી રીત સે ખાય, અંગ પીડા ઉપજે નહીં और ભવરોગ મટી જાય. ભવરોગને મટાડવા વાળી જો કોઈ ઔષધિ હોય તો એ રામનું નામ છે. યાદ રાખો વૈષ્ણવો, ભગવાનનું નામ નામ નથી કહેવાતું, ભગવાનનું નામ મંત્ર કહેવાય છે. અને એટલા જ માટે તો રામના નામથી રામ સેતુ તૈયાર થઈ જાય. રામના નામથી જ્યારે રામ સેતુ તૈયાર થઈ જાય, રાવણ અને લંકાની અંદર બધા ભયભીત થઈ જાય કે રામ પણ કોઈ માયાવી લાગે છે. એમના નામથી પથ્થર તરવા લાગ્યા. લંકાની અંદર બધા ભયભીત થયા. આ વાત જોઈને રાવણ વિચાર કરે છે કે જો મારી પ્રજાને હું કોઈ માયાવી શક્તિથી મારી શક્તિનું પ્રદર્શન નહીં કરું તો બધા યુદ્ધની અંદર નબળા પડશે, રામથી ગભરાઈ જશે. એટલે પ્રજાજનોને ભેગા કરીને રાવણે કહ્યું કે એકલા રામના નામથી પથ્થર ના તરે, મારા નામથી પણ પથ્થર તરે. બધા સમુદ્ર તટે ભેગા થાવ. અને આખી સેનાને લઈને રાવણ સમુદ્ર તટ પર ગયો. મોટી મોટી શિલાઓ લે અને મોટા પથ્થરો ઉપર લખાવે રાવણ, અને એ શિલાને સમુદ્રમાં પધરાવે અને શિલા તરવા લાગે. રાવણના નામના પથ્થર તરવા લાગ્યા. રામના નામથી તો સેતુ તૈયાર થયો જ, પણ આ તરફ રાવણના નામથી શિલાઓ તરવા લાગી. આ આશ્ચર્ય જોઈ રાવણના લંકાના નગરજનો બહુ રાજી થયા કે અમારા રાજા પણ બહુ પરાક્રમી છે, બહુ જ તેજસ્વી છે, એમના નામથી પણ પથ્થર તરે છે. રાવણ રાત્રે મહેલમાં ગયો. મંદોદરીને એકાંતમાં મળ્યો. મંદોદરીએ એકાંતમાં પ્રશ્ન પૂછ્યો છે કે સાચું કહો નાથ, આ તમારા નામથી પથ્થર તર્યા કેવી રીતે? પથ્થર તો રામના નામથી જ તરે, રાવણના નામથી પથ્થર ન તરે. આ તમારા નામથી પથ્થર તર્યા કેવી રીતે? ત્યારે રાવણ કહે છે, સાચું કહું મંદોદરી, જે પથ્થર રાવણ દખીને મારા હાથમાં આવતો ને, એ પથ્થરને જોઈને હું કહેતો કે જો તું ના તરે ને તો તને રામના સોગંદ, અને એ પથ્થર તરવા લાગતો તો, એ પથ્થર તરવા લાગતો તો.